નમસ્તે મિત્રો મારી આ સાથે બનેલી આ સાચી ઘટના છે। હું ક્યારેય નહીં ભૂલી શકું। તો મિત્રો અંત સુધી સાંભળજો। નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ। મારું નામ નિરાલી છે। હું અને મારો પરિવાર અમદાવાદ શહેરમાં રહીએ છીએ। મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને એક નાનકડો ભાઈ છે। નાનપણથી જ અમને બંને ભાઈ બહેનને પૂરતી સુખ સુવિધામાં રહેવાની આદત હતી અને લક્ષ્મીજી સંપૂર્ણ રીતે અમારા ઘર પર પ્રસન્ન હતા। મારા પપ્પા અમદાવાદ શહેરના નામી બિઝનેસમેન હતા। મારા મમ્મી પણ એક શિક્ષકની નોકરી કરતા હતા। હું અને મારો ભાઈ બંને એક જ શાળામાં અભ્યાસ કરતા હતા। અમે લોકો નાનપણથી ખૂબ વૈભવશાળી જિંદગી જીવતા હતા, એટલે પહેલેથી જ પૈસાનો થોડો ઘમંડ અમારા બંનેમાં દર્શાતો હતો। મારા મમ્મી તો એક સામાન્ય પરિવારની દીકરી હતા। એમણે એના સાસરે આવ્યા બાદ આવી સુખી જિંદગી માણી હતી, પરંતુ મારા પપ્પા તો પહેલેથી અમારી જેમ સુખ સુવિધાવાળી જિંદગીમાં મોટા થયા હતા। એટલા માટે ક્યારેક આ અમીર ગરીબની હરીફાઈમાં મારા મમ્મી પપ્પાને ક્યારેક હું ઝઘડા કરતા પણ જોતી હતી। નાનપણથી જ મને ભણી ગણીને મારા પપ્પાની જેમ પ્રખ્યાત બનવાનો ખૂબ શોખ હતો। સાથે સાથે મારા પપ્પા સ્વભાવે થોડા ઘમંડી અને સામાન્ય માણસોને કંઈ ગણે નહીં એવા હતા। મારા મમ્મીને આ વાત જરા પણ પસંદ ન આવતી અને આ જ સ્વભાવે અમારા ભાઈ બહેનમાં લાવવા નહોતા માંગતા। હું મારા પપ્પાને મારા રોલ મોડેલ સમજતી હતી અને એમના હરેક વસ્તુની કોપી કરવાની કોશિશ કરતી હતી। નાનપણથી જ મને એમના જેવો ઘમંડ હતો અને હું પણ નાના માણસોને કંઈ ગણતી ન હતી। એવી જ રીતે મારી જિંદગી જીવતી કે પૈસો જ બધું છે, બાકી કોઈ વ્યક્તિ મહત્વનું નથી। મારા મમ્મી પણ અવારનવાર કહ્યા કરતા કે તું પૂરેપૂરી તારા પપ્પા પર ગઈ છે, પણ તારા પપ્પા જેવો ઘમંડ ક્યારેય પણ ન લાવતી। સ્વાભિમાની બનજે, પણ અભિમાની ક્યારેય પણ ના બનતી, કારણ કે સ્વાભિમાન કોઈ દિવસ મળતું નથી અને અભિમાન ક્યારેય પણ લાંબુ ટકતું નથી। તેમજ મારા મમ્મી પપ્પાનો પ્રેમ જોઈને હું પણ મારા પપ્પા જેવો જ છોકરો મને મળી રહે એની અપેક્ષા રાખતી હતી। એક દિવસ કંઈક નાનકડી વાતમાં મારા મમ્મી પપ્પાને એકબીજા સાથે બોલવાનું થઈ ગયું। અમે બંને ભાઈ બહેને ત્યાં જ બેઠા હતા, એટલે અમારી હાજરીમાં આ બંને એકબીજાને કંઈ કહી ના શક્યા અને જમવાનું પતાવી અમે બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા। બીજા દિવસે સવારે જ્યારે મમ્મી મને સ્કૂલે મૂકવા માટે આવતી હતી, મને એના હાથ પર કંઈક ઘાવ દેખાયો। મેં પૂછ્યું પણ ખરા કે મમ્મી તમને શું થયું છે, કંઈ વાગ્યું છે? એમણે મને કહ્યું કે ના બેટા, એ તો બાથરૂમમાં જરા પગ લપસી ગયો હતો એટલા માટે વાગી ગયું છે, એમાં કંઈ ખાસ નહીં। અવારનવાર મમ્મી કંઈક ને કંઈક કામકાજમાં પોતાને કંઈક ને કંઈક નુકસાન પહોંચાડી રહેતી। હું હંમેશા એને કહેતી કે મમ્મી તમે ધ્યાન રાખીને કામ કેમ નથી કરતા, શાંતિથી તમારું કામ કરો અને વાગે નહીં એનું પહેલા ધ્યાન રાખો। અને એ હસીને મને કહ્યા કરતા કે હા મારી માં, તમે જેમ કહો એમ હવે ધ્યાન રાખીશ। પછી એ મને સ્કૂલ પર મૂકીને પોતાના કામ પર જતા રહેતા। રજાના દિવસો આવ્યા, હું અને મારો ભાઈ એટલા ઉત્સાહિત હતા કારણ કે હર વેકેશનમાં મારા પપ્પા અમને બધાને એક મોટી ટ્રીપ પર ફરવા લઈ જતા હતા અને આ વખતે પણ અમે એ જ ટ્રીપની રાહ જોઈને બેઠા હતા। મમ્મી તો શિક્ષકની નોકરી કરતા હતા, એટલા માટે શાળામાં વિદ્યાર્થીઓને ભલે રજા પડી જાય પણ શિક્ષકોને રજા હોતી નથી। એવી જ રીતે મારા મમ્મીને પણ થોડા દિવસ માટે નોકરી પર જવું પડે એમ હતું। રાતના સમયે અમે બધા જમવા બેઠા હતા
ત્યારે મેં પપ્પાને વાત કરી કે આ વખતે મમ્મીને રજા પડે પછી આપણે બધા ફરવા માટે જઈશું. પપ્પાએ કહ્યું કે પછી મારી પાસે સમય નથી કે હું તમને લોકોને બહાર લઈ જઈ શકું. એટલા માટે તારા મમ્મીને ના આવે તો શું થયું, આપણે ત્રણેય ફરવા જઈશું અને જલસા કરીશું. મને પપ્પાની આ વાત પસંદ નહોતી આવતી એટલે મેં એમણે નકારતા કહ્યું કે મમ્મી વગર આપણે ક્યાંય પણ ફરવા નહીં જઈએ. એટલે મારા પપ્પાએ મને કહ્યું કે તારે મમ્મીને કહી દે ત્યાં નોકરી છોડી દે. ઉંમરમાં આવે તો હું એટલી સમજણી થઈ ગઈ હતી કે મારા પપ્પા શું કહી રહ્યા છે એ સમજી શકું. મેં મારા પપ્પાને મારા મમ્મીની તરફદારી કરતા કહ્યું કે તમે શા માટે આવી વાતો કરી રહ્યા છો, આપણે હંમેશા બધા સાથે જ ફરવા માટે જઈએ છીએ, તો આ વખતે આપણે મમ્મીના કામને ધ્યાનમાં રાખીએ, થોડા દિવસ પછીનો પ્લાન ગોઠવીએ. મારા મમ્મીના ચહેરા પર કોઈ પણ પ્રકારના ભાવ મને જોવા મળતા ન હતા. મને મનમાં અને મનમાં સવાલો થતો હતો કે મમ્મી આજકાલ ચૂપ કેમ રહેવા લાગી છે. મેં કહ્યું પણ ખરા કે મમ્મી તું પણ કંઈક બોલ. મમ્મીએ કહ્યું કે ના બેટા, તારા પપ્પા જે કંઈ પણ કહે છે એ ઠીક છે, મારે શાળામાંથી થોડો વધારે કામનો લોડ છે એટલે તમે ત્રણેય ફરવા માટે જતા આવો. આપણે આવતા વર્ષે સાથે જ ફરવા જઈશું. મને મારા મમ્મી પપ્પાની વાત આજે ખૂબ નવીન લાગતી હતી. મને સમજાતું ન હતું કે આજે આ લોકો એટલા બદલાયેલા કેમ લાગે છે. મારા પપ્પા સ્વભાવે થોડા સખત હતા એટલે એમની સાથે વધારે દલીલ કરવી એ શક્ય ન હતી. એ રાત્રે તો અમે બધા સૂવા માટે જતા રહ્યા. અચાનક મને રાત્રે કંઈક અવાજ આવ્યો અને હું ઊંઘમાંથી જાગી ગઈ. પહેલા તો મને ડર લાગ્યો કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. પછી મેં હિંમત કરીને બહાર નીકળી અને મારા પપ્પાનો અવાજ મને સંભળાતો હતો. હું ધીમા ધીમા પગે એમના રૂમ તરફ ગઈ. એમનો દરવાજો તો અંદરથી બંધ હતો પણ મને એમનો અવાજ બહારથી સરખો સંભળાતો હતો. એ જાણે મમ્મી ઉપર ગુસ્સે થઈ રહ્યા હોય એવું મને લાગતું હતું અને સાથે મારા મમ્મીના રડવાનો અવાજ મને ચિંતામાં મૂકતો હતો. હું ઝડપથી દોડીને પાછળની બારી તરફ ગઈ અને અંદર શું ચાલી રહ્યું છે એ જોવાની કોશિશ કરી રહી હતી અને બારી એટલી ઊંચી હતી કે હું ત્યાંથી સરખી રીતે જોઈ શકું એમ ન હતી. પછી મેં ગાર્ડનમાં રહેલી એક ખુરશીની મદદથી આ બારી સુધી જોવાનો પ્રયત્ન કર્યો અને જોતાની સાથે જ મારા તો હોશ ઉડી ગયા અને હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારા પપ્પા કે જેને હું અત્યાર સુધી વર્લ્ડના બેસ્ટ પપ્પા સમજતી હતી અને એના જેવી જ વ્યક્તિ બનવા માંગતી હતી, એ જ પપ્પા મારા મમ્મીને ઢોર માર મારી રહ્યા હતા. મારા મમ્મી બસ એમની પાસે રડીને હાથ જોડી માફી માંગતા હતા. મને ખબર ન હતી કે પપ્પા મમ્મી સાથે કેમ આવો વ્યવહાર કરી રહ્યા છે અને મારામાં એટલી હિંમત પણ ન હતી કે હું અંદર જઈને મારા મમ્મીને બચાવી શકું. મારા ઘરમાં અમારા 4 વ્યક્તિઓ સિવાય કોઈ પણ રહેતું ન હતું કે હું જેની મદદથી મારા મમ્મીને બચાવી શકું. મારા પપ્પા એક પછી એક વાર મારા મમ્મીને મારતા જતા અને એના ગાલ પર લાગતી એક એક થપ્પડ મને ઝબકાવ દેતી હતી. મને અચાનક એક યુક્તિ સૂજી અને મેં ગાર્ડનમાંથી એક નાનકડો પથ્થર ઉઠાવી દરવાજા તરફ માર્યો અને પપ્પા બોલતા બંધ થઈ ગયા. એમને થયું કે નક્કી બહાર કોઈ આવ્યું છે અને ચૂપ થઈને બહારની તરફ નીકળી ગયા. મારા મમ્મી રડતા ને રડતા ત્યાં જ બેઠા હતા. મને એમના પર ખૂબ જ દયા આવતી હતી પણ મારા પપ્પાની બીકે હું એમના સુધી જઈ શકું એમ ન હતી. બીજા દિવસે સવારે મારા પપ્પા ઓફિસ પર ગયા. પછી મેં મારા મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરી. મેં એમને કહી દીધું કે મને ખબર છે કાલે રાત્રે તમારી સાથે શું બન્યું છે, એટલે જે પણ હકીકત છે એ મને જણાવી દો. મારી આ વાત સાંભળતા જ મારા મમ્મી થોડા ચોંકી ગયા
અને અજાણ્યા બનીને મને કહેવા લાગ્યા, શું હકીકત અને કઈ હકીકત? નીરુ, આ તું શું બોલી રહી છે? મને કંઈ સમજાતું નથી. એમની સાથે થતો અત્યાચાર મારાથી સહન ના થયો અને હું ગુસ્સામાં બોલી ગઈ કે ક્યાં સુધી હજુ મારાથી જૂઠું બોલશો? હવે આજ મને સાચું ખબર પડી ગઈ છે, એટલે જે કંઈ પણ હોય એ મને કહી દો. મારા મમ્મી મને ગળે લગાડીને રડવા લાગ્યા. હું એમની આ લાગણીને સમજી શકું એમ ન હતી, પણ એક દીકરી તરીકે મેં એમને સાંત્વના આપી, ચૂપ કરાવ્યા અને સાચી હકીકત જાણવા માટે કહ્યું. મારા મમ્મીએ મને વાત કરી કે મારા પપ્પા કોઈક બીજી યુવતીને પ્રેમ કરે છે, એ એની ઓફિસમાં જ કામ કરે છે. પપ્પા છૂટાછેડા લેવા માટે મમ્મીને આટલા દિવસથી હેરાન કરે છે, પરંતુ મમ્મી સમાજને ધ્યાનમાં રાખીને અમને બંને ભાઈ બહેનને રખડી ના પડીએ એટલા માટે રોજ પપ્પાથી આપતો આ ત્રાસ સહન કરે છે. અમે બંને ભાઈ બહેન મા બાપ વગરના ના થઈ જઈએ એટલા માટે મારા મમ્મી આ બધું સહન કરીને મારા પપ્પા સાથે રહે છે. મારા પપ્પા મારા મમ્મી સાથે છૂટાછેડા આપીને એ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે અને અમે બંને ભાઈ બહેન મારા પપ્પા સાથે જ રહીશું એવી શરત રાખે છે. થોડી વાર વાટે તો મને મારા મમ્મીની વાત પર વિશ્વાસ જ ન આવ્યો, કારણ કે અત્યાર સુધી મારા મનમાં રહેલી મારા પપ્પાની તસવીર અને મમ્મીની આ વાતે મારા પપ્પાની આ છાપ પર પાણી ફેરવી દીધું હતું. હવે તો મારા પપ્પાની સામે જોઈને પણ મને ગુસ્સો આવતો હતો, પણ એટલી હિંમત ન હતી કે હું એમની સામે મારા મમ્મી પાસે લડી શકું. મારા ભાઈ તો ઉંમરમાં હજુ ઘણો નાનો હતો, એને તો કંઈ વધારે સમજણ પડતી ન હતી. હવે તો હું મારા પપ્પાના આ રૂપથી પૂરી રીતે વાકેફ હતી, એટલા માટે જ્યારે પણ કંઈક બને ત્યારે હું કંઈક ને કંઈક યુક્તિ લગાવીને મારા મમ્મીને એ મુસીબતમાંથી બહાર કાઢી લેતી. આ કોઈ હંમેશા માટેનું નિરાકરણ ન હતું. એક દિવસ મેં કંટાળીને મારા મમ્મીને કહ્યું કે ક્યાં સુધી આપણે આવી રીતે ચલાવતા રહીશું, ચાલો આજે પોલીસમાં જઈને પપ્પાની વિરુદ્ધ ફરિયાદ કરી નાખીએ. એણે તમારા સાથે ખૂબ જ ખોટું કર્યું છે અને તમે એના વિરુદ્ધ નહીં બોલો તો આ માણસ દિવસને દિવસ તમને વધારે હેરાન કરતો રહેશે. પણ ખબર નહીં કેમ મારા મમ્મી પપ્પા વિરુદ્ધ એક પણ શબ્દ કહેવા માટે તૈયાર ન હતા. કોઈ પત્ની આવી પણ હોઈ શકે એ મને મારા મમ્મીએ ને જોઈને સમજાતું હતું. ક્યારેક તો હું એમને ગુસ્સામાં પણ કહી દેતી કે તમે સાવ નબળા પડો છો કે પોતાના માટે પણ નથી લડી શકતા. તમારી જગ્યા પર હું હોત તો આજે આ માણસ જેલમાં સળિયા ગણતો હોત. એક દિવસ રાત્રે તો જાણે હદ જ થઈ ગઈ. મારા પપ્પા પહેલી વાર ઘરે નશો કરીને આવ્યા હતા. મોડી રાત હતી એટલે અમે બંને ભાઈ બહેન અમારા રૂમમાં સૂઈ ગયા હતા, પણ મારું મન આજે ખૂબ જ મૂંઝાતું હતું. મને મારા મમ્મીને લઈને ખૂબ જ ચિંતા થતી હતી અને એમાં જ હું બહાર મારા મમ્મીની હાલત જોવા માટે નીકળી અને જોયું તો મારા પપ્પા નશામાં ધૂત મારા મમ્મીને મારી રહ્યા હતા. નશામાં ને નશામાં એમણે ડાઇનિંગ ટેબલ પરથી ચપ્પુ લઈને મારા મમ્મીને મારવાની કોશિશ કરી. હું દોડીને ત્યાં પહોંચી ગઈ અને બાજુમાં જ રહેલ ફ્લાવર પોટથી મારા પપ્પાના હાથ પર મારી દીધું અને ચપ્પુ મારા પપ્પાના હાથમાંથી નીચે પડી ગયું. મારા પપ્પાએ મારી સામે નજર કરી અને મારા તો પરસેવા છૂટી ગયા. હું ઝડપથી મમ્મીને પકડીને ત્યાંથી ભાગવાની કોશિશ કરી. મેં મારા મમ્મીને બચાવી તો લીધા, પરંતુ હવે આગળ શું થશે એ વિચારીને જ મને ખૂબ જ ડર લાગતો. મારો ભાઈ હજુ તો માંડ 5 વર્ષનો હતો, એટલા માટે એ કંઈ સમજી શકે એમ ન હતો. મારા પપ્પા પૂરી રીતે નશામાં હતા, એટલે એમને પૂરા હોશમાં ન હતા. મોકાનો ફાયદો ઉઠાવી હું મારા મમ્મી અને મારા નાના ભાઈને આ ઘરમાંથી બહાર નીકળી ગયા. મને વિચાર પણ આવ્યો કે હું મારા પપ્પા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી નાખું, પણ મારા પપ્પા શહેરના એક પ્રખ્યાત બિઝનેસમેન હતા અને પોલીસવાળા સાથે એમને ખૂબ સારા કોન્ટેક હતા અને મને ખાતરી હતી કે ફરિયાદ કરવાની કશું થવાનું નથી. એના કરતાં અહીંયાથી ભાગી જવું સારું રહેશે. અને એ રાત્રે હું મારા મમ્મી અને મારો ભાઈ ઘરમાંથી નીકળી ગયા અને ઘરમાંથી નીકળીને ક્યાં જઈશું
અને શું કરીશું એ કોઈ વિચાર અમને આવતો ન હતો. હું તો બસ મારા મમ્મીનો જીવ બચાવવા માંગતી હતી. અડધી રાત્રે મારા મમ્મી અમે બંને ભાઈ બહેનને લઈને રોડ પર બેઠા હતા. રોડ પરથી નીકળતા હર એક માણસ અમારી તરફ એક એવા આશ્ચર્યથી જોઈ રહ્યો હતો કે એમનામાં પણ મને મારા પપ્પા દેખાતા હતા. તો હું પણ ડરના મારે ધ્રુજી રહી હતી. મારા મમ્મીની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. એને સમજાતું ન હતું કે હવે શું કરશે. મેં મારા મમ્મીને સમજાવ્યા કે ભગવાન ખરેખર આપણી મદદ કરી છે કે આપણે ત્યાંથી નીકળી શક્યા. બાકી પપ્પા આગળ આપણી સાથે શું કરશે એ આપણે જાણતા નથી. હવે આપણે આ બધું એક ખરાબ ભૂતકાળ સમજીને આગળ વધીએ અને એ નવી જિંદગીની શરૂઆત કરીએ. મારા પપ્પાની બીકે અમે એ શહેર પણ છોડી દીધું અને બીજા શહેરમાં રહેવા માટે જતા રહ્યા. મારા મમ્મી તો ભણેલા ગણેલા હતા, એટલા માટે એને સરળતાથી ગમે તે શાળામાં નોકરી મળી જાય એમ હતું. અમે બંને ભાઈ બહેન શહેરની પ્રખ્યાત શાળામાં ભણતા હતા. પરંતુ હવે મારી મમ્મીની પરિસ્થિતિ ધ્યાનમાં લઈ અમે બંને સરકારી શાળામાં ભણવાનું નક્કી કર્યું. દિવસો વીતતા ગયા. હું મારી મમ્મીને બચાવીને ખૂબ ખુશ હતી, પરંતુ મારામાં રહેલું મારા પપ્પાનો એ સ્વભાવ, જેના લીધે મારા મમ્મી પણ ક્યારેક ક્યારેક દુઃખી થઈ જતા હતા. એમને ચિંતા થવા લાગતી કે જ્યારે એમની હાજરી નહીં હોય ત્યારે હું શું કરીશ. જોત જોતામાં દિવસો વીતતા ગયા અને અમે ત્રણેય એકલા રહીને જિંદગી જીવવાનું શરૂ કરી દીધું. સમય જતાં મારા મમ્મીને ગંભીર બીમારી થઈ ગઈ અને એ ગંભીર કેન્સરનો શિકાર બન્યા. આ બીમારી ખબર પડતાની થોડા જ મહિના પછી મારા મમ્મી અવસાન પામ્યા. આ દુઃખ અમે બંને ભાઈ બહેન સહન કરી શકીએ એમ ન હતા. મારા મમ્મીના અવસાન વખતે હું તો 20-21 વર્ષની થઈ ગઈ હતી. મારો ભાઈ હજુ 15 વર્ષનો હતો. મારામાં એટલી તો સમજણ હતી કે હું મારું અને મારા ભાઈનું ધ્યાન રાખી શકું. મારા મમ્મીએ પોતે કષ્ટી ભોગવીને અમને બંને ભાઈ બહેનને સારું જીવન આપવાની કોશિશ કરી હતી. કેમ કે અમે બંને ભાઈ બહેન પહેલેથી જ મોંઘી મોંઘી વસ્તુઓના શોખીન અને એ જ આદતમાં રહેવાવાળા હતા. ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી, પણ મારા મમ્મીએ ક્યારેય પણ અમને ખબર પડવા નહોતી દીધી. અમે એક ભાડાના મકાનમાં રહેતા હતા અને હવે ઘરની જવાબદારી મારા ઉપર આવી પહોંચી હતી. મારા મમ્મીએ મને એક શિખામણ આપી હતી કે હંમેશા એક છોકરીએ પોતાના પગ પર હોવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં જો કંઈ પણ એની સાથે થાય તો એ પોતાનું જીવન ચલાવી શકે. એવી જ રીતે મારા મમ્મીની વાત માની હું પણ એની જેમ મહેનત કરીને મારું ઘર ચલાવતી થઈ ગઈ. મારા મમ્મીના ગયા પછી હવે તો મારા ઘરમાં હું અને મારો નાનો ભાઈ બે જ રહ્યા હતા. મારા પપ્પાનો તો આજ સુધી મને કોઈ અતોપતો મળ્યો ન હતો અને સામે એ પણ ક્યારેય અમારી સંભાળ લેવા માટે આવ્યા ન હતા. સમયની સાથે મારો ભાઈ પણ મોટો થતો હતો. હું મારી જિંદગીમાં મારી મમ્મી જેવી ભૂલ કરવા નહોતી માંગતી કે કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કરીને મારી જિંદગી બરબાદ ના થાય. એટલા માટે પહેલા તો મેં કોઈ દિવસ લગ્ન નહીં કરું એ જ મનોમન નક્કી કર્યું હતું. પણ એક માણસે મારો આ નિર્ણય બદલી નાખ્યો. હું જે ઓફિસમાં કામ કરતી હતી એ જ ઓફિસમાં મારી સાથે નોકરી કરતો એક છોકરો રાઘવ, કે જેની સાથે મારી આંખ મળી હતી. રાઘવ સ્વભાવે ખૂબ જ શાંત અને સંસ્કારી હતો. એને જોઈને કોઈ પણ છોકરી એના તરફ આકર્ષિત થઈ જાય એવો લાગતો હતો. મારા પપ્પા જેવું કોઈ પાત્ર મારા જીવનમાં ન આવે એટલા માટે મને લગ્નથી ખૂબ જ ડર લાગતો હતો. પણ રાઘવે મારો આ ડર પૂરી રીતે તોડી નાખ્યો હતો. એ દરેક સ્ત્રીઓને એટલી ઇજ્જત આપતો કે એને જોઈને
મને વધારે ગર્વ થતો હતો. અમારા બંને વચ્ચે પ્રેમનો ગાઢ સંબંધ થઈ ગયો. આ સંબંધ લગ્ન પર આવી પહોંચ્યો અને લગ્ન પહેલા મેં રાઘવ પાસે એક શરત મૂકી કે હું તારી સાથે લગ્ન કરવા તો તૈયાર છું, પરંતુ મારો નાનો ભાઈ પણ મારી સાથે જ રહેશે. દુનિયામાં હવે અમારું કોઈ નથી, એટલે અમે ભાઈ બહેન એકબીજાને છોડીને ક્યાંય નહીં જઈ શકીએ. એને પણ તરત જ મારી શરત માની લીધી અને અમે બંનેએ ભગવાનને સાક્ષી માનીને એક મંદિરમાં લગ્ન કરી લીધા. રાઘવ મધ્યવર્ગની પરિસ્થિતિમાં રહેવાવાળો માણસ હતો, તો છતાં મને એના પ્રેમના આગળ આ કોઈ વસ્તુ દેખાતી ન હતી. હું તો ખુશી ખુશી એની સાથે રહેવા માટે તૈયાર હતી. મને મારી પસંદગી ઉપર ખૂબ ગર્વ હતો. રાઘવના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ ન હતું, એટલે એ મારું દુઃખ ખૂબ સારી રીતે સમજતો હતો. એ હંમેશા કહેતો રહેતો કે આપણે બંને માતા પિતાના પ્રેમ વગરના છીએ, એટલે આપણે જ એકબીજાનો સહારો બનીને રહીશું અને આ તારા ભાઈને આપણા દીકરાની જેમ મોટો કરીશું. રાઘવની આ વાતો સાંભળતા જ મારી બધી ચિંતા દૂર થઈ જતી. ધીમે ધીમે રાઘવને પરિસ્થિતિ મધ્યમ વર્ગને લઈને થોડી ઊંચી આવતી ગઈ. એ દિવસ અને રાત ઘણી મહેનત કરતો. અમે બંને પણ એકબીજાને લઈને ખૂબ ખુશ હતા. એક દિવસ એની કરેલી મહેનત રંગ લાવી અને એને જ કંપનીમાંથી પ્રમોશન મળ્યું. ધીમે ધીમે રાઘવ પ્રગતિના એક પગથિયા ચડતો ગયો અને એવી જ રીતે અમારા દાંપત્ય જીવનમાં એક પગથિયા ઉતરતો ગયો. હવે તો એ પોતાના કામમાં એટલો હોશિયાર થઈ ગયો હતો કે બીજી કંપનીના લોકો પણ એને એની કંપની કરતાં વધારે સેલેરી આપવા માટે તૈયાર હતા. અને એની લાલચમાં આવીને એક દિવસ રાઘવે પોતાની આ કંપનીને છોડીને બીજી કંપનીમાં જવાનું નક્કી કર્યું. ત્યાં એને અહીંયા કરતાં 3 ગણી સેલરી આપવામાં હતા. રાઘવની નવી જોબ પરથી મારા ઘરમાં તો જાણે પૈસાનો વરસાદ થતો હોય એવી રીતે નાણાંની આવક થવા લાગી. હું મારા પતિની આ પ્રગતિ જોઈને ખૂબ ખુશ થતી હતી, કારણ કે રાઘવ તો પહેલેથી જ આવી કથળી પરિસ્થિતિમાં મોટો થયો હતો અને એની સામે હું પહેલેથી જ ખૂબ સુખ સાહેબીવાળી જિંદગીમાં મોટી થઈ હતી. રાઘવને મેં મારા ભૂતકાળની બધી જ વાતો કરી દીધી હતી અને એ પણ મારી આ વાત સાંભળીને ક્યારેક ભાવુક થઈ જતો હતો, પણ એ પણ હંમેશા મને શાબાશી આપતો કે તારા જેવી હિંમતવાળી છોકરી દરેકના ઘરમાં હોવી જોઈએ. સમય જતાં ન જાણે મારી આ ખુશખુશાલ જિંદગીમાં કોની નજર લાગી ગઈ. એવી રીતે રાઘવ પૂરી રીતે બદલાઈ ગયો. નવી ઓફિસમાં જતાં જ એ નવા લોકોના સંપર્કમાં આવ્યો. હવે તો એના પહેલાના મિત્રો પણ એના સારા મિત્રો નહોતા રહ્યા. દિવસે ને દિવસે નવા નવા લોકો ઘરે આવતા. દરરોજ ઓફિસથી આવતાની સાથે જ રાઘવ મારી સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર રૂમમાં જતો રહે. થોડી વાર રહી ફરી તૈયાર થઈને બહાર નીકળે અને બસ એટલું જ કહીને જાય કે પોતે એના મિત્રો સાથે પાર્ટીમાં જાય છે. એકાએક આવું બનતા હું સમજી શકતી ન હતી કે રાઘવ આવી રીતે કેમ કરી રહ્યો છે. ધીમે ધીમે એનામાં થતો બદલાવ વધારે ને વધારે મને હેરાન કરતો રહ્યો. હવે તો એ ઓફિસથી સીધો પોતાના મિત્રો સાથે જતો રહેતો. હું ફોન કર્યા કરતી અને મને કોઈ પણ પ્રકારનો જવાબ આપતો નહીં. જાણે તો એ પોતે એકલો જ છે. એની જિંદગીમાં એવી રીતે જીવવા લાગ્યો. એક દિવસ મેં નક્કી કરી જ લીધું કે આજે રાઘવને સરખી રીતે વાત કરીને એને બધું જ કહી દઉં, એટલે આ વાતનો અંત આવે. એ દિવસે રાત્રે જ્યારે રાઘવ પોતાની પાર્ટી પતાવીને ઘરે આવ્યો ત્યારે મેં એના સાથે વાત કરવાની શરૂ કરી અને મારી વાત સાંભળતા જ એ મારા પર ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે તું પત્ની છો તો પત્નીની હદમાં રહે. હું શું કરું છું અને ક્યાં જાઉં છું
એ તારે જોવાની જરૂર નથી. રાઘવનું આવું રૂપ હું પહેલીવાર જોઈ રહી હતી કે પાર્ટીની લતે એવી રીતે લાગી ગયો હતો કે હવે તો ઓફિસ પર પણ સમયસર જતો ન હતો. મને એનું ભવિષ્ય અંધારામાં હોય એવું લાગતું હતું. એક પત્ની તરીકે મારા પતિને સીધા રસ્તા પર લાવવો એ મારી ફરજ હતી. એટલા માટે મેં એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી, પરંતુ એ ઉલટાનો મારા પર જ બગડતો રહેતો. જેમ જેમ દિવસો વીતતા ગયા એમ એમ રાઘવની આદતો વધારે ને વધારે બગડતી જતી હતી. એ હવે ઘરે પણ શરાબના નશામાં ધૂત થઈને આવવા લાગ્યો. હું એને કંઈ પણ કહેવાની કે રોકવાની કોશિશ કરું તો એ મને ક્યારેક માર પણ મારતો હતો. જ્યારે પહેલી વાર એણે મને મારી હતી એ સમયે હું ખૂબ જ રડી હતી. મને મારા મમ્મીની એ સ્થિતિ યાદ આવી ગઈ. થોડા દિવસો પછી મને ખબર પડી કે રાઘવ સટ્ટાની આદતમાં આવી ગયો છે. એ દરરોજ પોતાના મિત્રો સાથે જઈને સટ્ટો રમે છે અને ઘરે દારૂ પીને આવે છે. એને જો હું કંઈ કહું તો એનો ગુસ્સો બસ મારા પર જ ઉતારે છે. એક દિવસ કોઈક અજાણ્યા માણસ અમારી ઘરે આવ્યા. એ કોઈ બીજાનો ઘર શોધતા હતા પણ એમને મળતું ન હોવાથી હું મારા ગાર્ડનમાં જ ઊભી કંઈક કામ કરતી હતી અને એમણે આવીને મને આ ઘર વિશે પૂછ્યું અને મેં એમને જવાબ આપ્યો. મને ખબર પણ નથી કે ઘરની અંદર ઊભો રાઘવ આ બધું જોઈ રહ્યો છે. હું મારું કામ પતાવીને અંદર ગઈ એટલે તરત જ એણે મને પૂછી લીધું, શું વાત છે? હવે તારા આ આશિક ઘર સુધી પણ આવવા લાગ્યા. એના મોઢેથી આ વાત સાંભળી હું એકી ટસે એની તરફ જોઈ રહી અને કહેવા લાગી કે આ તમે શું બોલી રહ્યા છો? એ અજાણ્યા માણસ કોઈનું ઘર શોધતા હતા એટલે મેં એમને ઘર ચીંદાડી દીધું. ફરી એ કહેવા લાગ્યો કે તારે ખોટું બોલવાની જરૂર નથી, હું બધું જ જાણું છું. જ્યારે પણ હું ઘરે નથી હોતો ત્યારે તારી આવી અયાસી શરૂ જ રહે છે. મને રાઘવની વાત સાંભળીને એટલો ગુસ્સો આવતો હતો પરંતુ વાતને આગળ વધારવા નહોતી માંગતી એટલે ત્યાંથી નીકળીને પોતાના કામમાં લાગી ગઈ. રોજ રાઘવનો ત્રાસ વધતો જતો હતો. હવે તો એ નવી નવી છોકરીઓને પણ ઘરે લઈને આવવા લાગ્યો. હું કંઈ પણ કહું તો મને મારતો અને આખો દિવસ પોતાના મિત્રો સાથે પાર્ટીમાં પડ્યો રહે. આજે મને મારામાં મારા મમ્મી હોય એવું લાગતું હતું, કારણ કે મારા મમ્મી પણ આવી જ પરિસ્થિતિમાં રહેતા હતા અને મને ખબર પડતા મેં મારા મમ્મીને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. આજે મારું આ દુનિયામાં કોઈ ન હતું અને ખબર નહીં કેમ ત્યારે મેં હિંમત કરી લીધી હતી. પણ આજે હું એક પગલું પણ રાઘવની વિરુદ્ધ ભરી શકું એમ ન હતી. મને મારા પર જ ગુસ્સો આવતો હતો કે હું કેમ કંઈ કરી શકતી નથી. આજના આ સમયમાં મારા જેટલી કેટલી પત્નીઓ છે કે જે પોતાના પતિનો આવો ત્રાસ, આવી હેરાનગતિ સહન કરે છે અને કંઈ પણ બોલતી નથી. વાક વગર એને બધું જ સહન કરવાનું થાય છે, છતાં એ હિંમત બતાવી શકતી નથી. એ પોતાના પતિ વિરુદ્ધ જઈને એક પણ પગલું લેતી નથી. આના કારણે જ આવા પતિઓને પોતાનો અહંકાર જમાવવાનો વધારે હક મળી જાય છે. આપણા પૂર્વજોના કાળથી ચાલ્યો આવતો આ રિવાજ કે ઘરમાં પતિ જ સર્વસ્વ છે. એ જે કહે એની બધી જ આજ્ઞાનું પાલન કરવું એક આજ્ઞાકારી પત્નીની ફરજ છે. પણ એ જ ફરજમાં પત્નીની જિંદગી પૂરી રીતે નાશ થઈ જાય છે એ કોઈ જોતું નથી. જે પત્ની એનું બધું જ છોડીને એના પતિ માટે આવી હોય, એના ઘરની બધી જ જવાબદારી ઉપાડતી હોય, એ જ પત્ની સાથે એનો પતિ નોકરાણી જેવું વર્તન કરતો હોય, પોતે કોઈ જવાબદારી સમજતો નથી, બહારની સ્ત્રીઓ સાથે મોજ મજા કરતા રહે. નાનપણમાં ભલે મેં હિંમત બતાવી હતી અને મારા મમ્મીને બચાવ્યા હતા, પણ હવે હું પોતે પોતાની જાતને આમાંથી બચાવી શકું એટલી સમક્ષ ન હતી. દિવસે ને દિવસે રાઘવનો ત્રાસ ખૂબ વધતો જતો હતો અને હવે તો
મને મારું જીવન ટૂંકાવવાના પણ વિચાર આવતા હતા. મારા ભાઈનો ચહેરો જોઈ હું આ કામને અટકાવી દેતી, કારણ કે આ દુનિયામાં મારા ભાઈ માટે મારા સિવાય કોઈ બીજું ન હતું. મારી જેવી હાલત એની ન થાય એટલા માટે હું આવા ઝેરના ગુટડા પીને મારી જિંદગી જીવતી હતી. ક્યારેક તો એ મારા ઘરના બધા નોકરો વચ્ચે પણ મને માર મારી દેતો અથવા તો કોઈ પણ અપશબ્દ કહી દેતો તો બધા જ નોકરો નીચે જોઈને પોતપોતાનું કામ કરવા લાગતા. એક દિવસ હું મારા રૂમમાં બેસીને મારા હાથ પર લાગેલા ઘાવ સાફ કરી રહી હતી. એટલી જ વારમાં મારી એક કામવાળી મીના મારા રૂમમાં સાફ સફાઈ કરવા માટે આવી. એના આવતા જ મેં મારો હાથ દુપટ્ટાથી ઢાંકી દીધો. એ પહેલીવાર મારી નજીક આવીને કહેવા લાગી કે મેડમ, હું જાણું છું કે તમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. હું તમારો દર્દ સમજી શકું છું, પણ આવી રીતે સહન કરવું એ કોઈ પણ વાતનું નિરાકરણ નથી. તમે સાહેબના વિરુદ્ધ નહીં થાઓ તો એક દિવસ તમારા હાલ ખૂબ ખરાબ થશે. હું જાણતી હતી કે મીના જે કંઈ પણ કહી રહી છે એ ક્યાંય ને ક્યાંય સાચું જ કહે છે, પણ એક કામવાળી મને સલાહ દઈને જાય એ મને પસંદ નહોતું આવતું અને મેં એને વળતા જવાબમાં કહી દીધું, એ બધી તારી ચિંતા કરવાની જરૂર નથી. અમારા પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજા માણસે દખલ અંદાજી કરવી નહીં અને તું અહીંયા કામ કરવા આવે છે તો એમાં ધ્યાન રાખ, મારી સાથે શું બને છે અને શું નથી બનતું એ તારે જોઈને મને સલાહ દેવાની કોઈ જરૂર નથી. મીના શરમજનક રીતે નીચું જોઈને બોલી, માફ કરજો મેડમ, મને તો તમારું પેટમાં બળતું હતું અને તમારી આ હાલત જોવાતી ન હતી, એટલા માટે મેં તમને કહ્યું, પણ મને માફ કરી દેજો. આટલું કહીને ત્યાંથી રવાના થઈ અને હું મારા કામમાં લાગી ગઈ. રાત્રે સૂતા સમયે મને મારી કામવાળી મીનાની વાત મનમાં ને મનમાં ફરતી હતી. એ તો બસ મારી ચિંતા કરતી હતી અને મને એના મનની વાત કહી રહી હતી. એ કામવાળા મને શું સલાહ દઈને જાય, એ અહંકાર હજી મારામાં જીવતો હતો, જેના લીધે હું આવા લોકોને કંઈ પણ ગણતી નહોતી. પરંતુ પછી આગળ મારી સાથે જે ઘટના બની એ ઘટનાએ તો મારી આખી જિંદગીને પૂરી રીતે બદલી નાખી. એક દિવસ તો જાણે હદ થઈ ગઈ અને રાઘવ પૂરી રીતે નશામાં હતો અને એ રાતના 2 વાગ્યે ઘરે પાછો ફર્યો. હું એને રૂમ તરફ લઈ ગઈ. એ પૂરી રીતે ઊંઘમાં હતો એટલે મેં જઈને તરત જ એને પલંગ પર સુવડાવી દીધો. એ નશામાં કંઈક ને કંઈક બબડતો હતો. એને બધી ગર્લફ્રેન્ડના નામ અને અજીબો ગરીબો વાતો કરતો હતો. મને હવે એના પ્રત્યે જરા પણ લાગણી કે પ્રેમ હતો નહીં. હું તો બસ એક પત્ની તરીકે એના ઘરમાં રહેતી હતી અને એનું ઘર સંભાળતી હતી. થોડી વાર રહીને એ પણ ઘોર નિદ્રામાં સૂઈ ગયો અને હું બહારના હોલમાં સોફા પર જઈને બેસી ગઈ. બેસતાની સાથે જ મારી નજર સામે મારો ભૂતકાળ ખૂબ સારી રીતે મને દેખાતો હતો. એ જ મારું ભરણાનપણ કે જ્યારે હું બહુ ખુશ રહેતી અને અચાનક મારા પપ્પાનું આવું રૂપ કે જેણે મારી અને મારા પરિવારની જિંદગી પૂરી રીતે બદલી નાખી. ફરી હું એ જ પરિસ્થિતિમાં આવીને ઊભી હતી. હવે આ સ્થિતિમાં હું કેવી રીતે બહાર નીકળીશ એ ખુદ હું પણ જાણતી નહોતી. બીજે દિવસે સવારે જ્યારે રાઘવ થોડોક હોશમાં આવ્યો, હું તો રસોડામાં મારું કંઈક કામ પતાવી રહી હતી અને એને બૂમો મને સંભળાતી હતી. મેં જઈને જોયું તો એના પગમાં કાચનો એક ટુકડો એને વાગી ગયો હતો. હું દોડીને એના તરફ ગઈ અને એના પગમાંથી આ કાચ કાઢવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે જ એને મારા વાળ પકડીને મને કહેવા લાગ્યો કે તે જ મારી સાથે આ કર્યું છે. હું તો હોશમાં ન હતો અને તને આમ પણ મારા પ્રત્યે કેટલાક સમયથી ગુસ્સો ચડ્યો છે, તો તે બેડરૂમમાં કાચનો ગ્લાસ તોડીને રાખી દીધો કે જેથી જ્યારે પણ હું ઉઠું અને મારો પગ આ કાચ ઉપર પડે અને મને વાગી જાય. મને તો કંઈ સમજાતું ન હતું કે રાઘવ આ શું બોલી રહ્યો છે. હું એને સમજાવવા લાગી કે એને કંઈક ભૂલ થાય છે. એનાથી જ નશામાં એક ગ્લાસ તૂટ્યો હોય અને સવારે ઉઠતા જ આ ગ્લાસનો ટુકડો એને વાગી ગયો હોય. એ મારી કોઈ પણ વાત સમજવા તૈયાર ન હતો અને આજે તો એનો એક અલગ જ હેવાનિયત વાળો રૂપ મને દેખાતું હતું. એને આખા ઘરમાં એટલી બૂમાબૂમ કરી દીધી કે ઘરના નોકર પણ બધા એકઠા થઈ ગયા અને ફરી એને ટેબલ પર રાખેલો એક કાચનો ફ્લાવર પોટ જમીન પર ફેંક્યો અને એ પોટ તૂટી ગયો. પછી એણે મને
મારા વાળથી પકડીને ખેંચીને એ તૂટેલા ફ્લાવર પોટ સુધી લઈ ગયો અને જબરદસ્તી મને એ પોટ પર ચલાવવા લાગ્યો. હું રાડો પાડતી રહી, રોતી રહી કે મને છોડી દો. એ કહેવા લાગ્યો કે જે દર્દ મને થયું છે એના કરતાં 3 ગણો દર્દ તને થવો જોઈએ, ત્યારે તને ખબર પડે. વાંક ન હોવા છતાં પણ હું એના આવા અત્યાચારનો શિકાર બનતી હતી. આસપાસ રહેલ કોઈ પણ માણસ મારી મદદ કરવા તૈયાર ન હતું. મારા ઘરની બાજુના બધા શ્રીમંત લોકો રહેતા હતા. પોલીસ અધિકારી, શાસન સભ્યો, સરકારી શિક્ષકો, છતાં મારો અવાજ સાંભળી મારી મદદ કરવા માટે એક પણ માણસ બહાર નહોતું આવ્યું. હું આ બધા પાસે મદદ માંગવા માટે કહેતી રહી. રાઘવની બીકે એક પણ માણસે મારી મદદ કરી નહીં. અચાનક અમારા ઘરના ગેટ પર એક ગાડી આવીને ઊભી રહી. થોડી વાર માટે વાતાવરણ શાંત થઈ ગયું અને જોયું તો એ ગાડી બીજા કોઈની નહીં પણ પોલીસની હતી. પોલીસને જોતા જ રાઘવના ચહેરા પરના બધા જ હાવભાવ બદલાઈ ગયા. એણે મને છોડી દીધી અને સાવ બદલાઈ ગયો હોય એવું વર્તન કરવા લાગ્યો. થોડી વાર તો એના ચહેરા પર ડર સ્પષ્ટ રીતે દેખાતો હતો અને કહેવા લાગ્યો કે સર, તમે અહીંયા કેવી રીતે? પહેલા તો ઇન્સ્પેક્ટરે કહ્યું કે અમને જાણ થઈ છે કે અહીંયા કોઈ મહિલા સાથે એના પતિ દ્વારા અત્યાચાર કરવામાં આવે છે, એટલે અમે તેની તપાસ માટે આવ્યા છીએ. રાઘવ એને કહેવા લાગ્યો કે તમને ખોટી જાણકારી મળી છે. આ તો ખૂબ સારા માણસોનો એરિયા છે અને અહીંયા એવી કોઈ પણ પ્રકારની ઘટના બનતી નથી. કોઈ તમારી સાથે મજાક કરી રહ્યું છે. હું મનમાં ને મનમાં વિચારવા લાગી કે પોલીસને કોણે ખબર પહોંચાડી હશે અને કોણ એવું છે કે જે મને આવી રીતે મદદ કરી રહ્યું છે. એટલી જ વારમાં મીના થોડી આગળ આવી અને કહેવા લાગી કે ઇન્સ્પેક્ટર સાહેબ, મારા સાહેબ જે કંઈ પણ કહી રહ્યા છે એ તદ્દન ખોટું છે. ઘણા સમયથી મારા મેડમ પર તે ખૂબ જ અત્યાચાર કરી રહ્યા છે. મારા મેડમમાં એટલી હિંમત નથી કે સાહેબના વિરુદ્ધ જઈ શકે, પણ મારાથી એમનું આ દુઃખ જોવાતું ન હતું અને મેં તમને જાણ કરી દીધી છે. હવે આગળ તમારે શું કરવું એ તમે સારી રીતે જાણો જ છો. મીનાની આ વાત સાંભળી મારી તો આંખો ચાર થઈ ગઈ. મને સમજાતું ન હતું હવે હું શું કરું. મીના મને કહેવા લાગી કે મેડમ, તમારે ડરવાની જરૂર નથી. થોડી હિંમત રાખો અને જે કંઈ પણ સત્ય છે એ આ ઇન્સ્પેક્ટર સાહેબને જણાવી દો. મીનાની આ વાત સાંભળી મને એની અંદર નાનપણમાં રહેલી એ નિરાલી દેખાતી હતી, જેને પોતાના મમ્મીને આવી રીતે બચાવવા માટે એના જ પિતા વિરુદ્ધ ગઈ હતી. મીનાની આ વાત સાંભળી મારામાં પણ થોડો જુસ્સો આવ્યો અને મેં આ ઇન્સ્પેક્ટર સાહેબને બધી જ સત્ય હકીકત જણાવી દીધી. રાઘવ મારી સામે જોઈને મારું મોઢું બંધ કરાવવાની ઘણી કોશિશ કરતો હતો. મેં હૃદય કઠણ કરી આ સાહેબને બધું જ જણાવી દીધું અને અંતે આ ઇન્સ્પેક્ટર સાહેબ રાઘવને લઈને જતા રહ્યા. રાઘવ ગુસ્સાભરી નજરથી મારી સામે જોતો રહ્યો. મને હજુ એનો ડર લાગતો જ હતો, પણ આ સાહેબે એને એક તમાચો લગાવીને ગાડીમાં બેસાડી દીધો. પોલીસ રાઘવને પકડીને જતી રહી. એના ગયા પછી હું ડુસકા ભરીને ત્યાંને ત્યાં બેસીને રડવા લાગી. બધા નોકરો પોતપોતાના કામ પર લાગી ગયા અને મારી આ કામવાળી મીના મારી પાસે આવી અને મને કહેવા લાગી કે મેડમ, હવે તમારે રડવાની જરૂર નથી. તમે બહુ સહન કર્યું છે. આજે પહેલી વાર મને નાના મોટાનો કોઈ ભેદ લાગતો ન હતો અને હું એને ભેટીને રડવા લાગી કે મેં આજ સુધી એને ઘણી ખરી ખોટી સંભળાવી છે અને એને એક સામાન્ય માણસ તરીકે ક્યારેક અપમાન પણ કરી દીધું છે, પણ આજે એણે મારા કરતાં પણ મોટું હૃદય રાખીને ખૂબ સરસ કામ કર્યું છે. મીનાની આ વાતથી મને એક વસ્તુનો તો
જરૂર સમજાતી હતી કે માણસ ક્યારેક પણ નાનો કે મોટો હોતો નથી, બસ એની હિંમત મોટી હોય છે. એવી જ રીતે આજના આ સમયમાં સમાજની અનેક સ્ત્રીઓ સાથે આવી ઘરેલું હિંસા બનતી હોય છે, પણ અમુક એના મા બાપની ઇજ્જતની ચિંતા કરીને તો અમુક ખોટી રીતે આ બધું સહન કરીને ચૂપ રહેતી હોય છે. આ કોઈ ઘરેલું પ્રશ્ન નથી, પરંતુ આપણા સમાજનું લાસન છે. અને મારા જેવી અનેક સ્ત્રીઓ આ પરિસ્થિતિમાં રહે છે, પણ આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતી નથી. પણ હવે આપણી સરકાર ઘણી જાગૃત થઈ છે અને સ્ત્રી સશક્તિકરણ માટે એણે ઘણા કાયદાઓનું નિર્માણ પણ કર્યું છે, જેથી કરીને કોઈ પણ સ્ત્રી આવા રાક્ષસનો શિકાર ન બને અને પોતાના માટે લડી શકે. તો દરેક સ્ત્રીએ પોતાના મનથી જ મજબૂત થઈને આવા લોકોની વિરુદ્ધ જઈને આ સહાયનો લાભ ઉઠાવવો જોઈએ. અને હું સમાજની બધી સ્ત્રીઓને એ કહેવા માંગીશ કે સમાધાન શું એ જ કરવાનું, શોષણ પણ એકનું જ થવાનું. નારી તું બન હવે નારાયણી, આમ હવે નથી ચાલવા દેવાનું. અને જો તમારી સાથે કે તમારી આસપાસ કોઈ પણ સ્ત્રી સાથે આવો બનાવ બનતો હોય તો એના વિરુદ્ધ નીડર બનીને કાયદાકીય પગલાં લ્યો. આ વિડીયોને દરેક સ્ત્રી સુધી જરૂરથી પહોંચાડજો. તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તમારા એક શેર કરવાથી કોઈ સ્ત્રીનું જીવન પણ બચી શકે અને આવા રાવણોનું દહન થઈ શકે છે. જેથી ખાસ આ વાર્તાને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. મિત્રો, આ વાર્તા આપને પસંદ આવી હોય ને તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપણે સાંભળવા મળતી રહે. તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. બાય બાય.